સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। યોગીની એકાદશીનું વ્રત કરવાથી 28,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય મળે છે। તો આજે આપણે યોગીની એકાદશી પાછળની પૌરાણિક કથા વિશે ચર્ચા કરીશું। તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર। એક દિવસ ધર્મરાજ યુધિષ્ઠિર શ્રી કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, આજે તમે મને જેઠ માસમાં જે કૃષ્ણ પક્ષમાં એકાદશી આવે છે તે કથાનું વર્ણન કરો અને તે એકાદશીનું નામ શું છે અને તેનું મહાત્મ્ય પણ કહો। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની એકાદશી છે। તે વ્રતથી સમસ્ત પાપનો નાશ થાય છે। આ વ્રત આ લોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ આપનારું છે। આજે હું તમને તેના વિશે કથા કહું છું, તે તમે સાંભળો। અલકાપુરી નગરીમાં કુબેર નામનો એક રાજા રાજ્ય કરતો હતો। તે શિવનો ખૂબ મોટો ભક્ત હતો। તેમની પૂજા કરવા તે દરરોજ હેમમાલિનીને પુષ્પ લાવવાનું કહેતો હતો। તેને વિશાલાક્ષી નામની એક સુંદર સ્ત્રી હતી। એક દિવસ તે માન સરોવરમાંથી પુષ્પ લઈ આવ્યો, પરંતુ કામાસક્ત થવાના કારણે પુષ્પોને રાખીને તે પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો અને બપોર સુધી પુષ્પ આપવા ન ગયો। રાજા કુબેર તેની રાહ જોતા હતા અને રાહ જોતા જોતા બપોર થઈ ગઈ ત્યારે તેઓ ખૂબ જ ક્રોધે ભરાયા અને ક્રોધપૂર્વક પોતાના સેવકોને તેમણે આજ્ઞા કરી કે તમે લોકો જઈને જુઓ તો ખરી કે હજી સુધી હેમમાલી પુષ્પ લઈને કેમ નથી આવ્યો। જ્યારે યક્ષોએ તેની જાણ કરી લીધી તો કુબેરની પાસે આવીને તેઓએ કહ્યું, હે રાજન, હેમમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યો છે। યક્ષોની વાત સાંભળી કુબેરે હેમમાલીને બોલાવવાની આજ્ઞા આપી। હેમમાલી રાજા કુબેર સમક્ષ ડરથી કાંપતો ઉપસ્થિત થઈ ગયો। તેને જોઈને રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો અને એમના હોઠ ફફડવા લાગ્યા। તેમણે કહ્યું, હે પાપી, તે મારા પરમ પૂજનીય ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે। તેથી હું તને શાપ આપું છું કે તું સ્ત્રીનો વિયોગ ભોગવીશ અને મૃત્યુલોકમાં જઈને તને કોઢ થશે। કુબેરના શાપથી હેમમાલી તે જ ક્ષણે સ્વર્ગમાંથી પૃથ્વી પર પડ્યો અને કોઢી થઈ ગયો। તેની સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ। મૃત્યુલોકમાં આવીને તેણે મહાન દુઃખ ભોગવ્યા, પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવથી તેની બુદ્ધિ મલિન ના થઈ। તેથી અનેક દુઃખોને ભોગવતો પોતાના પૂર્વજન્મના કુકર્મનું સ્મરણ કરતા તે હિમાલય પર્વત તરફ ચાલ્યો। ચાલતા ચાલતા માર્કંડેય ઋષિના આશ્રમે પહોંચ્યો। તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા। તેમનો આશ્રમ બ્રહ્માની સભાના સમાન શોભતો હતો। હેમમાલી ત્યાં ગયો અને પ્રણામ કરી તેમના ચરણમાં પડી ગયો। તેને જોઈને માર્કંડેય ઋષિ બોલ્યા, તે એવા કયા ખોટા કર્મો કર્યા છે જેનાથી તું કોઢી થયો અને મહાન દુઃખ ભોગવે છે? ત્યારે હેમમાલીએ કહ્યું, હે મુનિ, હું રાજા કુબેરનો સેવક છું। હેમમાલી મારું નામ છે। પૂજા માટેના પુષ્પો રાજા માટે હું રોજ લાવતો હતો। એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતાં મોડું થઈ ગયું અને બપોર સુધી હું પુષ્પો લઈને ન પહોંચ્યો। તેમણે મને શાપ આપ્યો કે તું કોઢી થા અને તારી સ્ત્રીનો વિયોગ ભોગવ। તેથી હું કોઢી થઈ ગયો અને મહાન દુઃખ ભોગવું છું। તમે મને કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી મારી મુક્તિ થાય। માર્કંડેય ઋષિ બોલ્યા, તે મારી પાસે સત્ય વચન કહ્યા છે। તેથી હું તારા ઉદ્ધાર માટે તને એક વ્રત બતાવું છું। જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરશે તો તારા સમસ્ત પાપોનો નાશ થઈ જશે। તેથી હેમમાલી ખૂબ પ્રસન્ન થયો અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વ્રત તે વિધિપૂર્વક કરવા લાગ્યો। તેના પ્રભાવથી તે ફરી પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રી સાથે વિહાર કરવા લાગ્યો। હે રાજન, આ યોગીની એકાદશીની કથાનું ફળ 81,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબર છે અને આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપો દૂર થાય છે અને અંતમાં સ્વર્ગ મળે છે। જય શ્રી કૃષ્ણ। આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।